પ્રાયઃ શ્વશુરુજિત્ર્યશ્ચ પતિતર્જન તત્પરાઃ નિર્ભયાશ્ચ ભવિષ્યન્તિ કલૌ કુરુતમા શુચમ તેર. હે સૂતજી, આ કળિયુગમાં સ્ત્રીઓનો સ્વભાવ પણ બદલાઈ જશે. તેઓ સાસુ સસરાનો આદર કરવાને બદલે તેમની સાથે ઝઘડશે અને ઘરમાં પોતાનું જ વર્ચસ્વ સ્થાપવા મથશે. પતિ પ્રત્યેનો પ્રેમ અને સન્માન ઘટશે અને તેઓ નિર્ભય બનીને શાસ્ત્ર અને લોકની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે. સંસ્કારો પર અહંકાર હાવી થઈ જશે અને ઘરની સુખ શાંતિ હણાઈ જશે. ઋષિઓની આ વાણીમાં પારિવારિક માળખું તૂટવાની એક ઘેરી વેદના અને ચિંતાનો સૂર સંભળાય છે, કારણ કે તેઓ જાણે છે કે ઘર એ સંસ્કારોની પાઠશાળા છે અને જો ત્યાં જ વિખવાદ હશે તો ભવિષ્યની પેઢીનું શું થશે. તેઓ સૂતજીને કહે છે કે જે સ્ત્રીઓને ધર્મગ્રંથોમાં ગૃહલક્ષ્મી અને પવિત્રતાની મૂર્તિ માનવામાં આવી છે, તેઓ કળિયુગના પ્રભાવમાં આવીને પોતાની શીતળતા અને નમ્રતા ખોઈ બેસશે. વડીલો પ્રત્યેનો આદર કે સંબંધોની ગરિમા જાળવવાને બદલે કેવળ પોતાની સત્તા અને સુખની લાલસા વધશે, જેના પરિણામે ઘર એ શાંતિનું ધામ રહેવાને બદલે ક્લેશનું કેન્દ્ર બની જશે. ઋષિઓના હૃદયમાં એ પીડા છે કે જ્યારે સ્ત્રીઓ પોતાની મર્યાદાઓ છોડશે ત્યારે સમાજનું નૈતિક પતન રોકવું અશક્ય બની જશે, કારણ કે સ્ત્રી જ સંસ્કૃતિની વાહક છે. આ શ્લોક દ્વારા તેઓ કળિયુગના એ અશાંત વાતાવરણનું ચિત્ર દોરે છે જ્યાં સંબંધોમાં સ્નેહને બદલે સ્વાર્થ અને અહંકારનો વિજય થશે. ઋષિઓની આ વ્યાકુળતા એ વાતનો પુરાવો છે કે જ્યારે માણસ સાચા આધ્યાત્મિક જ્ઞાનથી દૂર થાય છે ત્યારે તેની બુદ્ધિ સૌથી પહેલા તેના પોતાના ઘરનો જ વિનાશ કરે છે. અંતે તેઓ શિવકથાના માધ્યમથી એવા જ્ઞાનની માંગ કરે છે જે મનુષ્યના હૃદયમાં ફરીથી વિવેક અને નમ્રતા પ્રગટાવી શકે.